નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. દિવસના અંતે નીચલા સ્તરેથી સારી રિકવરી સાથે બજાર થયા બંધ. નિફ્ટી નીચલા સ્તરેથી 200 પોઈન્ટથી વધારે સુધરીને થયું બંધ. તો બેંક નિફ્ટીનું રેકોર્ડ ઊંચાઈ પર ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ખરીદારી રહી યથાવત. પીએસયુ બેંકમાં તોફાની તેજી. નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સ 2.25% જેટલો ઉછળ્યો. યુકો બેંક, આઈઓબી અને સેન્ટ્રલ બેંક 4% જેટલા ઉછળ્યા. ત્યાં જ એફએમસીજીમાં ખરીદારી. ખાદ્ય તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવાની ગોદરેજ કન્ઝ્યુમર, બ્રિટાનિયામાં તેજી. આ તરફ આઈટી અને મેટલમાં વેચવાલી. બંને ઇન્ડેક્સ 1% જેટલા ઘટ્યા. ડિસ્કાઉન્ટ ઉપર બ્લોક ડીલ બાદ નિવાપ ઉપા લગભગ 10% ઘટ્યો. 3.48%ના હિસ્સા માટે થઈ બ્લોક ડીલ. લાર્જ ટ્રેડની વેલ્યુ ₹531 કરોડ. પ્રમોટર્સનો હિસ્સો વેચવાના સમાચાર. અને સતત સારા વેચાણથી એમએનએમમાં આવી 2%ની તેજી. નિફ્ટીના ટોપ ગેનર્સમાં શેર સામેલ. તો રોયલ એનફિલ્ડનું સેલ્સ 26% વધવાથી આઈશરમાં ખરીદારી. ત્યાં જ લો સિંગલ ડિજિટ ગ્રોથની હીરો મોટો 2% જેટલો ઘટ્યો. તો બજાજ ઓટોમાં પણ મે મહિનાના વેચાણના આંકડા બાદ ઘટાડો. બંને શેર બન્યા નિફ્ટીના ટોપ લૂઝર. અને ભારતમાં ઈવી કાર મેન્યુફેક્ચરિંગને મળશે બૂસ્ટ. સરકારે જાહેર કરી નવી ગાઈડલાઇન્સ. મેક ઇન ઇન્ડિયા હેઠળ 50% ઉત્પાદન જરૂરી, જ્યારે કે ટેસ્લાએ ભારતમાં કાર બનાવવા હજુ સુધી નથી દેખાડી રુચિ. તો આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો બજારમાં આજે આપણને ઉતાર ચઢાવ જોવા મળ્યા, પરંતુ નીચલા સ્તરેથી એક રિકવરી અને લગભગ ફ્લેટિશ જેવું ક્લોઝિંગ આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. નિફ્ટી અને સેન્સેક્સ થોડા લાલ નિશાનની અંદર બંધ થયા છે, પરંતુ જે રીતે આપણે વાત કરી છે એને ફ્લેટ ટુ નેગેટિવ કહી શકીએ. સેન્સેક્સની વાત કરીએ તો 0.09%નો ઘટાડો 81,373 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ છે. અને નિફ્ટીની જો આપણે વાત કરીએ તો 0.14%નો ઘટાડો 24,716 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. પણ મિડ કેપ અને સ્મોલ કેપની જો વાત કરીએ તો અહીંયા લીલા નિશાનમાં સારી મજબૂતી સાથે કારોબાર બંધ થયા છે. મિડ કેપ પર નજર કરીએ તો 0.62%ની મજબૂતી બની છે. 57,775 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ થયું છે. બેંક નિફ્ટીમાં પણ આપણને સારી મજબૂતી જોવા મળી. 0.28%ની અને 55,903 પર ક્લોઝિંગ છે. જે રીતે આપણે હેડલાઇનની અંદર વાત કરી, બેંક નિફ્ટીમાં રેકોર્ડ સ્તરનું ક્લોઝિંગ આપણે આજે જોયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લો, પોઝિટિવ બની રહ્યો છે. 1403 શેર્સમાં આજે ખરીદારી, મજબૂતી તરફનો માહોલ રહ્યો અને 1280 શેર્સમાં દબાણ સાથેનું ક્લોઝિંગ આજે આપણે જોયું છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ કયા રહ્યા છે એની વાત કરી લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. અદાણી પોર્ટ્સ આજનો ટોપ ગેનર રહ્યો છે. 2.46%ની મજબૂતી અહીંયા આગળથી બની છે. એમએનએમની વાત કરીએ તો ત્યાં 1.62%ની મજબૂતી બની છે. ત્યારબાદ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં 1.27%ની મજબૂતી અને ઇટરનલની અંદર 1.21%ની મજબૂતી આવતી જોવા મળી છે. ત્યારબાદ તમે જોઈ લો તો પાવરગ્રીડ, એચયુએલ, બીએલ અને કોલ ઇન્ડિયામાં પણ 0.5%થી લઈને આપણે 1.25%ની આસપાસની મજબૂતી જોઈ શકીએ છીએ. ઘટનારા સ્ટોક્સ કયા રહ્યા એ પણ જો અહીંયા આગળથી જોઈ લઈએ તો આજનો ટોપ લૂઝર કાઉન્ટર હીરો મોટો કોર્પ રહ્યો છે, જ્યાં 1.79%નું દબાણ બનતું જોવા મળ્યું છે. ત્યારબાદ ટેક મહિન્દ્રા 1.58%નું દબાણ, જેએસડબલ્યુ સ્ટીલ 1.48%નું દબાણ બન્યું છે અને એચડીએફસી લાઇફમાં 1.31%નું દબાણ બન્યું છે. ત્યારબાદ ટાટા સ્ટીલ, ટાટા મોટર, બજાજ ઓટો અને ગ્રાસિમમાં 0.5%થી લઈને 1.25%ના દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે યજ્ઞેશપટેલ.inના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને નિફ્ટીથી આપણે ચર્ચાની શરૂઆત કરીએ. નિફ્ટીનું આપણે કહી શકીએ કે આજે ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ થયું છે. 34 પોઈન્ટનો ઘટાડો રહ્યો છે, પણ 24,700ની ઉપરનું ક્લોઝિંગ છે. 24,716 ઉપર. તો કઈ રીતે આપ નિફ્ટીને જોઈ રહ્યા છો અને નિફ્ટી માટે આપ કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની સલાહ આપશો? વેરી ગુડ ઇવનિંગ. જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં આજના ટ્રેડિંગ સેશનમાં આજે મોમેન્ટમ જોવા મળ્યું અને જે રીતે લેવલ્સ એણે રીટેસ્ટ કર્યા છે, તો સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કસ કરીએ
તો ફર્સ્ટ ઓફ ઓલ ડેટા જે ફોર્મ થયા છે તો જે રીતે 14,000, 24,600, 24,500 ના પુટના ઓપન ઇન્ટરેસ્ટમાં ખાસો વધારો જોવા મળે છે સ્ટ્રાઇકની અંદર. તો ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ છે અને થ્રુઆઉટ મોર્નિંગમાં જ્યારે માર્કેટ ઓપનિંગ બાદ જ્યારે ઘટાડો જોયો હતો અને જ્યારે રિકવરી જોઈ તો સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પુટમાં રાઇટિંગ જોવા મળી રહ્યું છે નીચે. તો માર્કેટમાં આ એક ઘણા સ્ટ્રોંગ સપોર્ટ છે અને 24,800ના કોલ સ્ટ્રાઇકની અંદર લિક્વિડિટી સ્ક્વેર ઓફ થતા જોવા મળી હતી. ઓપન ઇન્ટરેસ્ટ ક્યાંક ને ક્યાંક સ્ક્વેર ઓફ થતા જોવા મળ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ કે 24,800નો જે હર્ડલ છે એ થોડો વીક થતા જણાયો છે અને ટેકનિકલ લેવલ્સમાં પણ જોઈએ છે 24,500 ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા અને 24,650ની ઉપર ક્લોઝિંગ ઘણું સારું ક્લોઝિંગ છે આજનું. અને જે રીતે મોમેન્ટમ આજના ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યું છે અને જે રીતે ડેટા ફોર્મ થયો છે લાગી રહ્યો છે કે નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણને આવતીકાલ માટે એક અપમૂવ જોવા મળે. જ્યાં સુધી 24,650ની ઉપર આપણે સસ્ટેન છીએ મારા હિસાબે એક બાઇંગની રણનીતિ રાખવી જોઈએ અને જે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 24,950ના લક્ષ્યાંક માટે બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ 24,650નો રહેશે. ઓકે, તો નિફ્ટી માટે યજ્ઞેશજીની સલાહ બની રહી છે ખરીદી કરીને ચાલવાની. 24,950ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. 24,650નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો પોઝિટિવ વ્યૂ નિફ્ટી પર બાય કરીને ચાલવાની યજ્ઞેશજીની સલાહ છે. અને બેંક નિફ્ટીને યજ્ઞેશજી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આજે આપણે 55,903નું ક્લોઝિંગ જોયું છે, જે આ રેકોર્ડ ક્લોઝિંગ આપણે અહીંયાથી જોઈ રહ્યા છે. બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સ્ટ્રેટેજી રહેશે? જે રીતે બેંક નિફ્ટીમાં આપણે ઘણા સમયથી ડિસ્કશનમાં કહ્યું છે કે 55,600ના લેવલ ઘણા ઇમ્પોર્ટન્ટ હતા. તો ફ્રાઇડેના સેશનમાં તો એની ઉપર ક્લોઝિંગ જોયું, પરંતુ આજે મોર્નિંગમાં વેચવાલી જોઈ, નીચેના લેવલ્સથી ઘણી સ્ટ્રોંગ રિકવરી જોઈ અને આપણે આજે જોઈએ છે તો 55,900ની ઉપર ક્લોઝિંગ છે. કમ્પેરેટિવલી અગર રિલેટિવ જોઈએ છે નિફ્ટી ઇન્ડેક્સ કરતાં બેંક નિફ્ટી ઘણો મજબૂત જણાઈ રહ્યો છે અને જે રીતનું ક્લોઝિંગ છે મને એવું લાગી રહ્યું છે કે એક એક્સપેક્ટેડ છે ઉપરમાં અપમૂવ જોવા મળે બેંક નિફ્ટીમાં પણ નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં. તો તે હિસાબે જોઈએ છે તો એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી બની રહી છે. સ્ટોપ લોસ નીચેમાં 55,600નો મેન્ટેન રાખો. લક્ષ્યાંક 56,400 સુધીના એક જોવા મળી શકે. ઓકે, તો એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળ બનતો દેખાઈ રહ્યો છે. બેંક નિફ્ટી પર પણ 56,400 સુધીના લક્ષ્યાંકને માટે અહીંયા આગળ પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 55,600નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર યજ્ઞેશજીની સલાહ બાય તરફ રહેવાની બની રહી છે. હવે અન્ય નિષ્ણાતોની નિફ્ટી માટેની સ્ટ્રેટેજી કેવી બની રહી છે એ પણ જાણી લઈએ. આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સલાહ જોઈ લઈએ. એમણે નિફ્ટી ફ્યુચરને ખરીદવાની સલાહ આપી છે 24,800થી 24,830ની વચ્ચે. સ્ટોપ લોસ તેઓ જોઈ રહ્યા છે 24,600નો. ટાર્ગેટ 25,250ના બનવાની સંભાવના જીગર પટેલ તરફથી જોવાઈ રહી છે. હવે આપણે નજર કરી લઈએ મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સ્ટ્રેટેજી પર. એમની પણ નિફ્ટી ઉપર ખરીદારીની સલાહ છે. ટાર્ગેટ તેઓ 24,950નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,630નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી બનતી દેખાઈ રહી છે. તો આપણા તમામ નિષ્ણાતો નિફ્ટી ઉપર પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી રહ્યા છે. ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે યજ્ઞેશજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. યજ્ઞેશજી, આજે આપણે ઓટો સ્ટોક્સથી ચર્ચાની શરૂઆત કરીએ. અહીંયા આપણે જે રીતે જોયું છે કે કાઉન્ટર પ્રમાણે મિક્સ આપણને વ્યૂ દેખાયા, જે રીતના ઓટો આંકડા આવતા દેખાયા છે એની ઇમ્પેક્ટ ચોક્કસપણે આવતી દેખાય છે. હીરો મોટોકોર્પ અને ટાટા મોટર્સ જેવા, બજાજ ઓટો જેવા કાઉન્ટર જે છે એ અહીંયા આગળથી નેગેટિવ સાઇડ ક્લોઝ થયા છે. 1% કરતાં વધારેનું દબાણ બધી બાજુ બનતું દેખાયું છે, પણ એમએનએમનું કાઉન્ટર આઉટ પરફોર્મ કર્યું છે અને અહીંયા આપણે 1.5% કરતાં વધારેની મજબૂતી સાથેનું ક્લોઝિંગ આવતા જોઈ રહ્યા છે. તો ઓટો સ્પેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કયા સ્ટોક પર કેવી રણનીતિ રાખવી જોઈએ? ઓવરઓલ ઓટો ઇન્ડેક્સની અંદર વાત કરીએ સેક્ટોરિયલ વ્યૂ પોઝિટિવ છે. વ્યૂ સેક્ટોરિયલ ચાર્ટ જોઈએ છે તો હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન્સથી ટ્રેડ કરી રહ્યા છે અને આજના સેશનમાં જોઈએ તો શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજથી સપોર્ટથી જ ઇન્ડેક્સમાં પણ આપણને રિવર્સલ જોવા મળી રહ્યું છે. મારા હિસાબે જે રીતે ઇન્ડેક્સ આજનો ક્લોઝ થયો છે 23,300 પાસે, 327 પાસે, એક્સપેક્ટેડ છે કે ઉપરમાં આપણે 24,000ના લેવલ્સ જોવા મળે ઇન્ડેક્સ સ્પેસિફિક. તો એક ઇન્ડેક્સની અંદર અપમૂવ એક એક્સપેક્ટેડ છે અને સ્ટોક સ્પેસિફિક પણ વ્યૂ પોઝિટિવ છે. સૌથી પહેલા એમએનએમની વાત કરીએ. એમએનએમમાં ઘણા સમયથી આપણે ડિસ્કશનમાં જણાવ્યું છે કે વ્યૂ પોઝિટિવ છે ઓવરઓલ. નીચેના લેવલ્સથી લક્ષ્યાંક પણ અચીવ થતા જોવા મળી રહ્યા છે, પરંતુ હજુ પણ સ્ટ્રીમ બાકી રહેલી છે. મને એવું લાગી રહ્યું છે કે એમએનએમમાં જે રીતનો એક અપમૂવ આપણે જોયો છે લાસ્ટ ફ્યુ
ટ્રેડિંગ સેશન્સની બાદ આપણે એક કન્સોલિડેશન રેન્જ જોવા મળી રહી છે, ઘણી હેલ્ધી છે. એકવાર મારા હિસાબે ઉપરમાં 3150ના બ્રેકઆઉટ થાય છે તો આપણને 3400 રૂપિયા સુધીના લક્ષ્યાંક M&Mમાં પણ જોવા મળે. તો મારા હિસાબે નીચે ઘટાડે બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ 2900નો મેન્ટેન રાખવો. ઉપરમાં 3400ના લક્ષ્યાંક મહેન્દ્રની અંદર આપણને આવતા જોવા મળી શકે છે. બીજી જે પસંદગી છે એ બજાજ ઓટોનું પણ કાઉન્ટર છે. ઇન્સ્પાઇટ કે આજે નેગેટિવ મૂવ જોવા મળી રહ્યો છે. આપણે જોયું કે રિઝલ્ટ બાદ એક ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળ્યું છે, પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ઓટો નંબર આવતા જોયા આપણે, ત્યારબાદ આજે એક સેલ ઓફ જોવા મળ્યું, પરંતુ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા અટ્રેક્ટિવ અને પોઝિટિવ લાગી રહ્યા છે. ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેકઆઉટ જોયા હતા આપણે રેઝિસ્ટન્સના 8350 પાસે. એ લેવલ્સ રીટેસ્ટ કરવા આપણે જઈ રહ્યા છે. મારા હિસાબે બજાજ ઓટોની અંદર પણ કોઈ પણ હજુ પણ ઘટાડો આવે છે, ખરીદદારીની જ સલાહ છે. સ્ટોકમાં નીચેના લેવલથી ઘણું સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળ્યું છે. તો ઉપરમાં આપણને લગભગ 9200 સુધીના લક્ષ્યાંક બજાજ ઓટોમાં પણ આવતા જોવા મળી શકે છે. તો નીચે ઘટાડે ખરીદદારીની જ સલાહ છે. સ્ટોપ લોસ નીચેમાં 8250નો મેન્ટેન રાખો. ઓકે, તો ઓટો ઇન્ડેક્સ ઉપર પણ પોઝિટિવ વ્યૂ છે અને ઓટો સેક્ટરમાંથી M&M ઉપર એક ખરીદારીની સલાહ દેખાઈ રહી છે 3400ના ટાર્ગેટ અને 2400ના સ્ટોપ લોસ સાથે. અને બજાજ ઓટોની અંદર પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 8250નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 9200 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો આ આપણે ઓટો સેક્ટરની, ઓટો સ્ટોક્સની વાત કરી છે. અને હવે આપણે ખાસ કરીને વાત કરી લઈએ, આજે PSU બેંકની અંદર શાનદાર તેજી જોવા મળી. SBI જેવી બેંકમાં થોડી ઘણી મજબૂતી હતી, પણ જે મિડ કેપના કાઉન્ટર્સ છે PSU બેંકના, IOBમાં 6%ની મજબૂતી, મહારાષ્ટ્ર બેંકમાં 6%ની ઉપરની મજબૂતી, ઇન્ડિયન બેંક પણ સારી એવી મજબૂતી દર્શાવી રહી હતી. તો PSU બેંકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, અને સાથે જો પ્રાઇવેટ બેંકમાં પણ આપણે વ્યૂ લેવો હોય તો ત્યાંથી કયા કાઉન્ટર નજરમાં રાખવાના રહેશે? ફર્સ્ટ ઓફ ઓલ PSU ઇન્ડેક્સની વાત કરીએ, ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ, રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ ફ્રાઇડેના સેશનમાં જોયા હતા. 6850ના લેવલનો બ્રેકઆઉટ જોયો અને 7000ની પાસે ક્લોઝિંગ જોયું હતું. અને આજે આપણે ઓલમોસ્ટ 100ની ઉપર ક્લોઝિંગ બતાવી રહ્યા છે. ઇન્ડેક્સની અંદર અગર હજુ પણ ટાર્ગેટ વ્યૂ લઈએ છીએ તો લગભગ 7200થી 7300ના લેવલ્સ PSU ઇન્ડેક્સમાં આવતા જોવા મળી શકે છે. તો સેક્ટરિયલ વ્યૂ પોઝિટિવ છે. અને જે રીતે મિડ કેપમાં જોઈએ છે બેંકમાં, તો ઘણા બધા મોમેન્ટમ આજે જોયું. PNBનું એક કાઉન્ટર હતું, ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ બાદ આજે એક ફોલોઅપ બાઇંગ જોવા મળ્યું છે. એવરેજ વોલ્યુમ્સ પણ આજે ઘણા સ્ટ્રોંગ બિલ્ડ થતા જોવા મળ્યા છે. વ્યૂ પોઝિટિવ છે PNB બેંકની અંદર પણ. સેમ વેમાં આપણે જોઈએ છે તો ઘણી બધી બેંક્સની અંદર PSUસમાં આજે ઘણો બઝ જોવા મળ્યો હતો. પ્રાઇવેટ સેક્ટરમાંથી વાત કરીએ છીએ તો એક આપણે HDFC બેંકનું એક કાઉન્ટર છે કે જે લોઅર લેવલ્સ પર આજે ઘણું સ્ટ્રોંગ સપોર્ટ બતાવી રહ્યો છે. 1900ના લેવલ્સ ઇન્ટેક છે, 1910. મારા હિસાબે આની અંદર એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળે છે. અને PSUસમાંથી SBIની અંદર મોમેન્ટમ જોવા મળે છે. તો બેંક નિફ્ટી એક ઘણું સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ બતાવી શકે છે. તો એક HDFC બેંકની અંદર વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ અને આપણે SBIની અંદર વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ. ઓકે, તો SBI અને HDFC બેંકની અંદર એક પોઝિટિવ વ્યૂ રાખીને તમે ચાલી શકો છો. તો પ્રાઇવેટ બેંક, PSU બેંક બંનેમાંથી આપણે એક કાઉન્ટરની પસંદગીની આગળથી ખાસ વાત કરી છે. હવે આજે આપણે જે રીતે જોયું, FMCG સેક્ટરમાં પણ સારી ખરીદારી આવતી દેખાઈ. જે રીતે ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવી અને એક પોઝિટિવ ઇમ્પેક્ટ ખાસ કરીને આપણને આવતી જોવા મળી છે. ગોદરેજ કન્ઝ્યુમર, બ્રિટાનિયા, આ બધા કાઉન્ટરની અંદર તેજી હતી. અને સાથે સાથે જો આપણે જોઈ લઈએ તો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં પણ એક 1.25%ની મજબૂતી સાથેનો કારોબાર થતો જોવા મળ્યો હતો. તો FMCG સેક્ટરમાં ક્યાં ફોકસ રાખવો જોઈએ અને કઈ રીતની તમારી સલાહ રહેશે? ઓવરઓલ અમારો વ્યૂ પોઝિટિવ છે. ઇન્ડેક્સની અંદર પણ એક સ્ટ્રોંગ અપમૂવ જોયો આપણે એપ્રિલ મહિનામાં, અને એક મે મહિનામાં કન્સોલિડેશન જોયું. હજુ પણ એક કન્સોલિડેશન રેન્જમાં આપણે સપોર્ટ ઇન્ટેક રાખ્યા છે. જે મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ છે 50 દિવસની, એના સપોર્ટથી આજે આપણને એક રિવર્સલ જોવા મળી રહ્યું છે. તો ઇન્ડેક્સની અંદર વ્યૂ પોઝિટિવ છે. સ્ટોક સ્પેસિફિક આપણે એક અપ્રોચ રાખવો જોઈએ. કોલગેટ પાલ્મોલિવનું એક કાઉન્ટર છે. આફ્ટર અંદર એક ઘણો સ્ટ્રોંગ ડિક્લાઇન જોવા મળ્યો હતો, પરંતુ બેઝ જે બનાવ્યો હતો પ્રીવિયસલી હજુ પણ મેન્ટેન રાખ્યો છે. 2400ના લેવલ્સની ઉપર થઈ રહ્યો છે. તો એક કોલગેટનો એક કાઉન્ટર છે જે ધ્યાનમાં રાખવો જોઈએ. જ્યાં સુધી 2400ના 2400 સ્ટોપ લોસ ઉપરમાં 2600 સુધીના એક આપણને જોવા શકે છે. ઇન્ડિયાનું એક કાઉન્ટર છે
નેસ્લે ઇન્ડિયામાં પણ જોયું આપણે કે એક મોમેન્ટમ બિલ્ડ થતા જોવા મળ્યું હતું. ત્યારે જગ્નેશજી, આપનું પણ બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત. અને આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક પર તમારી પસંદગી બની રહી છે? આવતીકાલ માટેની જે પહેલી પસંદગી છે AWL નો કાઉન્ટર છે. સ્ટોકની અંદર લાસ્ટ ફ્રાઇડેના સેશનમાં એક ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ જોયા હતા. પ્રીવિયસલી સ્વિંગ હાઈના રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ જોયો હતો 270 ની ઉપર, અને સ્ટોક આજે એક રિટ્રેસમેન્ટ દર્શાવી રહ્યો છે. જે રીતે વોલ્યુમ્સ બિલ્ડ થયા છે અને જે રીતે લોંગ ટર્મ શોર્ટ ટર્મથી લોંગ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર કાઉન્ટર ટ્રેડ કર્યો છે. AWLમાં બાઇંગની સલાહ છે 256 રૂપિયાના સ્ટોપ લોસથી. લક્ષ્યાંક 295ના આપણને આવતા જોવા મળી શકે છે. બીજી જે પસંદગી છે એ CE ઇન્ફોસિસ્ટમ મેપમાં ઇન્ડિયાનું કાઉન્ટર છે. સ્ટોકની અંદર આપણે જોયું છે કે એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું, બ્રેકઆઉટ જોયો હતો 1950ના લેવલ બાદ, અને કાઉન્ટરમાં છેલ્લા 5 થી 10 ટ્રેડિંગ સેશનમાં એક પ્રોફિટ બુકિંગ જોયું અને પ્રીવિયસલી બ્રેકઆઉટ લેવલ પર કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની પાસે જ સપોર્ટ લઈ રહ્યું છે. તો મેપમાં ઇન્ડિયામાં બાયની સલાહ છે. સ્ટોપ લોસ 1880 નો રાખવાનો રહેશે. લક્ષ્યાંક ઉપયોગમાં આપણને 2100 આવતા જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી યજ્ઞેશજીની પસંદગીના બે કાઉન્ટર્સ ઉપર આપણે નજર કરી લઈએ તો પહેલું કાઉન્ટર અદાણી વિલમાર AWLનું બનતું દેખાઈ રહ્યું છે, જ્યાં 295ના ટાર્ગેટ અને 256નો સ્ટોપ લોસ તમારે ખાસ ધ્યાને રાખવાનો રહેશે. અને બીજું CE ઇન્ફો મેપમાં ઇન્ડિયાની કાઉન્ટર છે. 1880નો સ્ટોપ લોસ અને 2100ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ બે અહીંયા આગળથી આપણે યજ્ઞેશજીની પસંદગીના કોલ્સ, ટ્રેડિંગ કોલ્સની વાત કરી છે. ચર્ચાની અંદર આગળ વધીએ. આજે આપણે જો ફાર્મા સેક્ટરની વાત કરીએ તો અહીંયા આગળ એસ્ટ્રાઝેનેકાનું કાઉન્ટર જે છે એમાં જબરદસ્ત તેજી આપણને જોવા મળી હતી. 16% જેવો ઉછાળો અહીંયા આગળથી આપણને આવતો જોવા મળ્યો હતો. જો કે ઇન્ડેક્સ આજે નેગેટિવ રીતે બંધ થતો દેખાયો હતો. તો આ કાઉન્ટર ઉપર આપનો કઈ રીતનો વ્યૂ, અને આ સિવાય જો અન્ય કોઈ કાઉન્ટર પર આપની કોઈ સલાહ હોય તો એ જણાવશો. એસ્ટ્રાઝેનેકા ફાર્મા એક ઓવરઓલ જોઈએ છે તો એક અપટ્રેન્ડેડ સ્ટોક છે. ઓવરઓલ એના લોંગ ટર્મ ચાર્ટ્સ પણ જોઈએ છે તો જ્યારે ડીપ જોવા મળ્યા છે નીચેના લેવલ્સથી બાઇંગ જોવા મળ્યું છે, અને પ્રીવિયસ રેઝિસ્ટન્સ જ્યારે બ્રેકઆઉટ થયો છે તો સ્ટોકની અંદર એક ફરીથી ટ્રેન્ડ રિઝ્યુમ થતા જોવા મળ્યો છે. સેમ વેમાં આપણે જોઈએ છે તો આજના સેશનમાં પણ એક ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. સિંગલ ટ્રેડિંગ સેશનમાં આપણે જોઈએ છે તો 17 થી 18%નો મૂવ છે. તો મારા હિસાબે કોઈ નીચેમાં રિટ્રેસમેન્ટ, કોઈ ઘટાડો જોવા મળે છે. લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ. 9000 થી 9050 તો આ એક સારા લેવલ્સ છે નવી પોઝિશન એડ કરવા માટે. તો બાઇંગની સલાહ છે, પરંતુ ઘટાડે બાઇંગની સલાહ છે. જે રેન્જ આપણે ડિસ્કસ કરીએ પ્રમાણે સ્ટોપ લોસ નીચેમાં 8800 રાખવાનો રહેશે, અને ઓવરઓલ લક્ષ્યાંક ઉપરમાં આપણને 9800 સુધીના જોવા મળી શકે છે. ઓકે, તો એસ્ટ્રાઝેનેકામાં ખરીદારી કરવાની સલાહ છે, પણ ઘટાડે ખરીદી કરવાની છે. 9000થી 9050ની વચ્ચેના લેવલ પર ખરીદારી કરો. 8800નો સ્ટોપ લોસ અને 9800ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. આ ઉપરાંત આજે જે અન્ય કાઉન્ટર ફોકસમાં રહ્યા એમાં એક CDSLનું કાઉન્ટરમાં પણ આપણને સારી મજબૂતી જોવા મળી. લગભગ 10% આસપાસની મજબૂતી આ કાઉન્ટરે દર્શાવી છે. અહીંયા આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? CDSLના કાઉન્ટરમાં જોઈએ તો એક આપણે જોઈએ કે આફ્ટર ડિક્લાઇન એક કન્સોલિડેશન રેન્જ હતી, અને નીચેથી એક બોટમ ફોર્મેશન બાદ આ સ્ટોક એક રેન્જનો બ્રેકઆઉટ કર્યો છે 1400 રૂપિયાનો, અને ત્યાંથી આપણે જોઈએ સ્ટોક એક રેઝિસ્ટન્સની ઉપર બ્રેકઆઉટ બાદ કન્સોલિડેટ કરી રહ્યો હતો, અને આજના સેશનમાં એક ઘણી સ્ટ્રોંગ અપમૂવ જોવા મળી છે. અમારો વ્યૂ પોઝિટિવ છે. CDSLની અંદર અપમૂવ કન્ટિન્યુ થઈ શકે છે, હાયર લેવલ્સ જોવા મળે, પરંતુ જે રીતનું એક જ સેશનમાં આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે, આ લેવલ્સ પર બાઇંગની સલાહ નથી. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 1600 રૂપિયા 1610 પાસે તો બાઇંગની સલાહ છે. સો વેટ એન્ડ વોચ કરવું જોઈએ, અને ઘટાડે બાઇંગની સલાહ છે. ઓકે, તો આ લેવલથી તો વેટ એન્ડ વોચ CDSL માટે, અને ઘટાડી ખરીદી કરી શકાય છે, પણ હાલમાં વેટ કરવાની સલાહ બની રહી છે. IT સ્ટોક્સની વાત કરી લઈએ. આજે ત્યાં ઘટાડા તરફનો માહોલ બન્યો હતો. ખાસ કરીને ટેક મહિન્દ્રામાં 2% કરતાં વધારેનું દબાણ હતું, અને ત્યારબાદ આપણે ઇન્ફોસિસ જેવા સ્ટોક્સમાં પણ ઘટાડો જોઈ રહ્યા છે. અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? ઓવરઓલ આપણે જોયું છે કે IT સેક્ટર છે કે એક અંડર પરફોર્મ રહ્યો છે, જ્યારે નિફ્ટી એક ડાઉન ટ્રેન્ડેડ મૂવમાં હતો, પરંતુ પ્રીવિયસલી અમુક લાસ્ટ મંથની અંદર ટ્રેન્ડની અંદર ડેવલપમેન્ટ જોવા મળી રહ્યો છે IT સેક્ટરની વાત કરીએ તો, અને ક્યાંક ને ક્યાંક એક લોઅર લેવલ્સથી રિવર્સલ બતાવી રહ્યો છે. પરંતુ જે રીતે એક બ્રેકઆઉટ બાદ એક રેન્જ ફોર્મેશનમાં છે ઇન્ડેક્સ, મને લાગી રહ્યું છે કે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો જોઈએ.
પરંતુ જ્યાં સુધી ઇન્ડેક્સમાં ઉપરમાં 38,000ના લેવલ્સના બ્રેકઆઉટ થાય છે તો એક સસ્ટેન મૂવ માટે આપણે રાહ જોઈ શકીએ છીએ. તો એક એક્સપેક્ટેશન છે કે બ્રેકઆઉટ થઈ શકે છે, પરંતુ જે રીતનું રેન્જ કન્સોલિડેશન છે મારા હિસાબે આઈટી સેક્ટરના સ્ટોક્સની અંદર થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. ઓકે, તો આઈટી સેક્ટરના સ્ટોકમાં થોડી રાહ જોવાની રણનીતિ અત્યારે અપનાવીને ચાલો. આજના જે માર્કેટ સેશન હતું એમાં એક નાયકાના સ્ટોકમાં પણ આપણને ખાસો ઘટાડો આવતો દેખાયો હતો. લગભગ 4.5% જેવું દબાણ આ સ્ટોકની અંદર બન્યું છે. આના ચાર્ટ તમને કઈ રીતે લાગે છે અને અહીંયા તમારી સલાહ કઈ રીતની રહેશે યજ્ઞેશજી? જે રીતે નાયકાના સ્ટોકમાં જોઈએ છે તો લગભગ 200-205 પાસે એક ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન હતું. કાઉન્ટર ઘણા ટ્રેડિંગ સેશન્સથી આપણે જોઈએ છે કે 200ની ઉપરના હાઈસ ફોર્મ કરે છે, પરંતુ પ્રોપર ક્લોઝિંગ બેસિસ બ્રેકઆઉટ નથી જોવા મળી રહ્યો. અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું તો લગભગ 208ના હાઈસ બાદ નીચેમાં ક્લોઝિંગ આપણને ₹200 પાસે જોવા મળ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક એક બ્રેકઆઉટ માટે સ્ટોક અટેમ્પ્ટ કરી રહ્યો હતો, પરંતુ નથી આવી રહ્યું. અને જે રીતે એક મોમેન્ટમ આજે જોયું આપણે હાયર લેવલ્સથી વેચવાલી સ્ટોકમાં, મને એવું લાગી રહ્યું છે કે નીચેમાં 190થી 188ના લેવલ્સ જોવા મળી શકે છે. પરંતુ મારો વ્યૂ પોઝિટિવ છે. આ લેવલ્સ આગળ આવે છે 188 તો સ્ટોકની અંદર એક ખરીદદારીની સલાહ છે, કારણ કે ઘણા સ્ટ્રોંગ સપોર્ટ રહેલા છે આ એરિયામાં. તો વેચવાલીની કોઈ સલાહ નથી, પરંતુ નીચે ઘટાડે બાઇંગની સલાહ બની રહે છે. ઓકે, તો નાયકામાં ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. 188ની આસપાસના લેવલ મળે તો ખરીદારી કરો. તો આ એક વ્યૂ નાયકા ઉપર બની રહ્યો છે. ડિફેન્સ કાઉન્ટર્સમાં આપણે એક સારી રનઅપ આવતા જોયો હતો, પરંતુ મસ્ડોકમાં આપણને રિઝલ્ટ બાદ ખાસો ઘટાડો આવતો દેખાયો છે અને આજે પણ આ સ્ટોકમાં આપણે લગભગ 3%ની આસપાસનું દબાણ જોયું છે. સાથે જ બીડીએલ જેવા કાઉન્ટર પણ આજે આપણને ઘટાડા તરફી જ કારોબાર કરતા દેખાયા હતા. તો અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે ડિફેન્સની જો આપણે વાત કરી લેવી હોય તો? ડિફેન્સના જે બંને સ્ટોક તમે કહ્યા એમાં બે રીતના અપ્રોચ રાખી શકીએ છીએ. સૌથી પહેલા જોઈએ છે તો માઝગાડોકની અંદર ફ્રાઈડે રિઝલ્ટ અનાઉન્સ થયું હતું અને રિઝલ્ટ ફંડામેન્ટલી બહુ અટ્રેક્ટિવ નંબર્સ નથી આવ્યા અને આપણે જોયું કે ગેપ ડાઉન ઓપનિંગ જોયું હતું. અને નેક્સ્ટ જે હતું કે બંને કાઉન્ટર છે એક એફએનઓની અંદર ઇન્ક્લુઝન જોવા મળી રહ્યું છે. તો જ્યારે એક ઓબ્ઝર્વેશન છે મારું કે જ્યારે સ્ટોક નવા એડિશન થાય છે એફએનઓમાં, તો જનરલી ફર્સ્ટ જ્યારે એડિશનના ટાઈમ પર સ્ટોકમાં ઘણી વખત વેચવાલી જોવા મળતી હોય છે. આ વખતે બંને રીઝન મર્જ થાય છે, ક્વાર્ટર નંબર્સ અને એફએનઓ ઇન્ક્લુઝન. તો મારા હિસાબે માઝગાડોકની અંદર થોડી રાહ જોઈએ, થોડી વેચવાલી હજુ કન્ટિન્યુ આગળ રહી શકે છે. તો એકવાર સ્ટોક સ્ટેબલ થાય છે, નીચે સપોર્ટ લેવલ પર લગભગ 3200 પાસે લેવલ્સ છે સપોર્ટના, આ લેવલ્સ પર ધ્યાન રાખવું જોઈએ. પરંતુ એફએનઓ ઇન્ક્લુઝન બાદ ઘણી વખત સ્ટોકની અંદર જે વેચવાલી જોવા મળે છે, સેમ વેમાં આ બંને કાઉન્ટરની અંદર અત્યારે વેચવાલી જોવા મળી રહી છે. તો થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. ઓકે, તો અત્યારે વેટ એન્ડ વોચની સલાહ આગળથી ડિફેન્સ સેક્ટરના સ્ટોક આપણે મસ્કાઉ ડોક અને બીડીએલની વાત કરી છે ત્યાં બંધી દેખાઈ રહી છે. અને ત્યારે જ યજ્ઞેશજી હવે આપની પાસેથી રજા લેવાનો સમય થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે ઘણા બધા સ્ટોક શોમાં ડિસ્કસ કર્યા છે અને ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. જી યજ્ઞેશજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ સાથે આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.